તુલસીદાસજીએ ભગવાનના મહિમાનું મહત્વ સમજાવતા હનુમાન ચાલીસાના પ્રારંભમાં જ કહ્યું છે, શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધારી. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધારી. બરનૌ રઘુબર બિમલ જસુ જોદાયકુ ફલચારી. અર્થાત ભગવાનના વિમળ યશનું વર્ણન કરતા કહેતા ભગવાનના મહિમા ગાન કરવાથી સંસારના પુરુષાર્થના 4 પ્રકારના જે ફળ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચારેયની પ્રાપ્તિ થાય છે. ભગવાનના સંતો અને ગુરુના મહિમાનું ગાન એ ભક્તિ માર્ગનું બહુ મહત્વનું પાસું છે. તો આવો ભગવાન શ્રી રામના જન્મ પ્રસંગ સાથે ભગવાન શ્રી રામના મહિમાનું ગાનનો પ્રારંભ કરીએ. અવધપુરી રઘુકુલ મહિરા, અવધપુરી રઘુકુલ મહિરા, અવધપુરી રઘુકુલ મહિરા, અવધપુરી રઘુકુલ મહિરા. વેદ વિદિત તેહિ દશરથ નામ, વેદ વિદિત દશરથ નામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદયમ ભગતિ મતિ સારંગ પાની, હૃદયં ભગતિ